વેલકમ બેક। આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ વડોદરા પહોંચ્યા। પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, ધારાસભ્ય ચૈતર વસાવા સહિત આપ કાર્યકરોએ તેમનું ઉષ્માભેર સ્વાગત કર્યું। અરવિંદ કેજરીવાલે નીટ પેપર લીકનો મુદ્દો ઉઠાવ્યો। તેમણે કહ્યું, નીટ પેપર લીક થતા 22 લાખ વિદ્યાર્થીઓ પ્રભાવિત થયા છે। કેટલાક વિદ્યાર્થીઓ દુઃખ અને ડિપ્રેશનમાં છે। કેજરીવાલે 21 જૂનના રોજ યોજાનારી ફરીવાર નીટની પરીક્ષા માટે પંજાબ સરકારના પરીક્ષાર્થી માટે ફ્રી બસ સુવિધાની જાહેરાતનું સ્વાગત કર્યું અને ગુજરાત સરકારને પણ વિદ્યાર્થીઓ માટે ફ્રી બસ વ્યવસ્થા કરવા માટે કેજરીવાલ તરફથી अपील કરવામાં આવી હતી। दिन पहले नीट के पेपर लीक हो गए थे। देश में 22 लाख बच्चे उससे प्रभावित हुए हैं। बहुत सारे बच्चे डिप्रेशन में हैं, टेंशन में हैं। 21 तारीख को नीट के पेपर हैं। हमारी पंजाब की सरकार ने ऐलान किया है कि जिस दिन पेपर हैं उस दिन उनका बस का किराया माफ किया जाएगा। कि गुजरात सरकार भी नीट का पेपर देने वाले बच्चों के लिए ये सहायता प्रदान करे। ગુજરાતમાં પેટ્રોલ પંપ પર મોટી લાઈનો મુદ્દે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જણાવ્યું કે ખેડૂતોને ડીઝલ નહીં મળે તો તેઓ ખેતી કેવી રીતે કરશે। દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રીએ દાવો કર્યો કે રશિયા અને ઈરાન સસ્તામાં તેલ અને ગેસ આપવા તૈયાર છે, પરંતુ ભારત સરકાર લેવા તૈયાર નથી। તેમણે કેન્દ્ર સરકારને અપીલ કરી છે કે રશિયા અને ઈરાન પાસેથી સસ્તા ભાવે તેલ અને ગેસ ખરીદીને લોકો અને ખેડૂતોને રાહત આપવામાં આવે। अगर उनको डीजल नहीं मिलेगा तो वो खेती कैसे करेंगे। पेट्रोल और डीजल के दाम भी बहुत ज्यादा बढ़ गए हैं। रशिया और ईरान हम लोगों को सस्ते दाम में तेल और गैस देने के लिए तैयार है। भारत सरकार उनसे ले नहीं रही है। मेरी भारत सरकार से विनती है कि रशिया से और ईरान से सस्ते दाम में तेल और गैस खरीदा जाए ताकि देश के लोगों को तेल और गैस की किल्लत से मुक्ति मिल